ગજેન્દ્રસિંહ ઝાલા આજની જે પ્રેસ કોન્ફરન્સ છે એ નાથી બે વાત મારે કહેવાની છે। એક તો પહેલી વાત કે ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો, પોલીસ તંત્ર અને ભાજપ આ ત્રણેયને એક કાયદાના રક્ષક તરીકે મારે કહેવું છે કે બંધારણીય રીતે વર્તવું એ સૌની ફરજ છે। કોઈ પણ વ્યક્તિને કાયદો હાથમાં લેવો કે તોડવો એ કોઈનો અધિકાર નથી અને આ કોઈએ ન કરવું જોઈએ, આ મારો સ્પષ્ટ મેસેજ છે। બીજી વસ્તુ, અત્યારે જે ગુજરાત ભાજપ દ્વારા ખોટી ફરિયાદો ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ ઉપર કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાત ભાજપનો એવો એજન્ડા હોઈ શકે કે ખોટી ફરિયાદો કરી ક્ષત્રિય સમાજને ઉશ્કેરી, જેથી કરીને જ્યારે પ્રધાનમંત્રી ગુજરાતમાં આવવાના છે તો પ્રધાનમંત્રીનો પણ વિરોધ થાય, આવો એમનો ગુજરાત ભાજપનો જ એજન્ડા હોય એવું મારી દ્રષ્ટિએ મને લાગી રહ્યું છે અને એટલા માટે આ લોકો આવા ષડયંત્ર રચી રહ્યા છે કે ખોટી ફરિયાદો ક્ષત્રિય સમાજ ઉપર કરો। કારણ કે ક્ષત્રિય સમાજ આજ દિવસ સુધી શાંતિપૂર્ણ રીતે પ્રોટેસ્ટ કરી રહ્યો છે અને ક્ષત્રિય સમાજના હર હંમેશ આગેવાનોએ પણ તમામ ભાઈઓ બહેનોને એ જ વિનંતી કરી છે કે ક્યાંય પણ કાયદો હાથમાં લેવાનો નથી। આપણો જે બંધારણીય રીતે શાંતિપૂર્ણ રીતે જે વિરોધ કરવાનો છે એ જ રીતે કરવાનો છે અને આપના માધ્યમથી પણ હું ફરીવાર ક્ષત્રિય સમાજના તમામ ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે તમે માત્ર ને માત્ર કાયદાનું પાલન કરી, ચૂંટણી આચારસંહિતાનું પાલન કરી અને જે બંધારણીય રીતે આપણે જે વિરોધ કરી શકીએ એવો જ વિરોધ કરવાનો છે। ક્યાંય હિંસાને સ્થાન નથી, કોઈ કાયદો હાથમાં લેશો નહીં। અને ભાજપ અને પોલીસ તંત્રને પણ હું કહેવા માંગુ છું કે આપને પણ બંધારણે જે જોગવાઈઓ મુજબ બાંધીને રાખ્યા છે, તમારે જે પાલન કરવાનું છે એ તમે પણ પાલન કરો। તમે પણ આદર્શ આચારસંહિતા અને જે પોલીસ મેન્યુઅલ છે, જે ભારતના કાયદાઓ છે એનું તમે પાલન કરો। પોલીસ ઓફિસર કોઈ પણ છે, કોઈ પક્ષના કે કોઈના બહેકાવામાં આવી કોઈના પર્સનલ પીઠું બની અને કામગીરી કરશે તો કાલ સવારે એમની સામે પણ વ્યક્તિગત કાર્યવાહી થાય અને એમના કુટુંબને અને એમની નોકરી ઉપર ખતરો આવે એવું હું નથી ઈચ્છતો। કારણ કે પોલીસમાં અને પ્રશાસનમાં જે લોકો નોકરી કરી રહ્યા છે એ આપણા જ ભાઈ બહેનો છે। ચૂંટણી કાલ પતી જવાની, હારવાવાળા હારીને ઘરે જતા રહેવાના, જીતવાવાળા જીતીને દિલ્હી જતા રહેવાના। ચૂંટણી કાલ પતી જવાની, હારવાવાળા હારીને ઘરે જતા રહેવાના, જીતવાવાળા જીતીને દિલ્હી જતા રહેવાના। પરંતુ જે કાંઈ કેસો કે આજ થશે એ પોલીસ પ્રશાસન હોય, અન્ય પ્રશાસન હોય એના અધિકારીઓને ભોગવવાનું આવશે અને સમાજના લોકોને ભોગવવાનું આવશે। તો આ જે ગુજરાત ભાજપ જે ષડયંત્ર રચી રહ્યું છે એ ગુજરાત ભાજપનું ષડયંત્ર મોદી સાહેબની સામે હોઈ શકે। આ સૌ મીડિયા વાળાને વિનંતી કરું છું કે આ પ્રજાની સામે લાવો અને ખુલ્લું પાડો।